ઘરમાં સોનલ કેવડી દુકાન છે, આમ તો જો ઉસુતા જો તો મમ્મી કેવડી દુકાન કરી લીધી. અંકલે કેવી નાની દુકાન હતી હાવ. પોતા દુકાન જોઈને લાગતું નથી કે મોંઘા કપડાં મળીએ. એવું ના હોય મમ્મી, તમે તો એવું જ વિચાર્યા રાખો. એક્સક્યુઝ મી. જી બેન બોલો. ભાઈ અમારે છે ને જલ માટે છે ને ગાઉન લેવું છે, તો બતાવશો ક્યાંથી સ્ટાર્ટ થશે? ગાઉન તમારે 8,000 થી ચાલુ થાય થી 50,000 સુધી ગાઉન છે. ઓર મારી એટલા ગાઉનના ભાવ. ઓર માં સોનલ આપણે એટલા ગાઉનનો ભાવ નથી લેવા. 8-10,000 બરાબર છે. એટલા રૂપિયામાં ન નખાય. એકવાર પહેરવું હોય. મમ્મી બંધ રાખો તો મોઢું જોવા તો દ્યો. હાલો તમને બતાવું, અહીં આવી જાવ સામે. હા હાલો. જો બેન એક આ ગાઉન છે, આ છે ને ખાલી 12,000 નું છે. વાવ મમ્મી કેવું મસ્ત છે, વ્હાઈટ કલરનો એ ગાઉન. નારે ના એવું નથી લેવું ધોરું, આપણે સુકનમાં. નારે ના ધોરું ગાઉન નથી લેવું ભાઈ, બીજા બતાવો હોય તો. આવા ન ગમે અમને ધોરા ગાઉન. આ તો બેન તમને બતાવું, પેલી આટલી રેન્જથી ચાલુ થાય ને આવા મળે છે ગાઉન અહીંયા. તમને ખાલી બતાવું છું. મમ્મી તું ખાલી જો ને બતાવે છે ભાઈ. હા ના મેં તો આ પેલું ધોરું બતાવ્યું ને મને ન ગમ્યું. અરે આંટી ખાલી બતાવું છું, લેવું ન લેવું તમારી મરજી. આ વ્હાઈટ કલરનું છે, આની પ્રાઇસ 12,000 રૂપિયા છે. હવે તમને બતાવું, હવે તમને બીજા ગાઉન બતાવું. જો આ સામે સાઈડમાં મૂકી દીધું, હવે તમને બીજા બતાવું, જોજો હા આંટી. હા ભાઈ હારા કલર બતાય, આવા ન ગમે માં. ધોરા અમાર પ્રસંગ છે ને એટલે. એ તો આંટી તમે મને કીધું જલનું એટલે મને ખબર પડી ગઈ છે કે વહુ માટે લેવું. આ તો વ્હાઈટ એટલે બતાવ્યું કે એટલી પ્રાઇસથી આવી રીતે ચાલુ થાય. મમ્મી તો સમજે જ નહીં કઈ. એક જો આ છે બ્લુ કલરનું, આના છે 13,000. આ તો સારું છે, પણ હમણાં મમ્મીને ફોન કર્યો મેં તો કે છે ને એને બ્લુ કલર નથી ગમતો, તી કે બ્લુ કલરનું ન લેતા. હા તી મમ્મી વાંધો નહીં, આ તો પણ છે સારું બ્લુ કલરનું. ઈ કે એમાં જાનવીને બ્લુ કલરનું તો પડ્યું, પણ કે એને બ્લુ કલરનું છે ને નથી ગમતું પહેરવું. કે તી કે બ્લુ ન લેતા. હા તી કઈ વાંધો નહીં, ના છે મસ્ત ભાઈ. આ એ બહુ સરસ છે. અરે બેન અમારી આઈટમ એકથી એક ચડિયાતી હોય. હા એ તો મારી ફ્રેન્ડ નીકળીને હમણાં અહીંયાથી તો મને કે આ દુકાને જાજે, બહુ મસ્ત મસ્ત ગાઉન રાખે છે આ લોકો. કુર્તી રાખો છો ને તમે? હા કુર્તી બધું મળી જશે, સાડી કુર્તી ગાઉન જે મટીરિયલ વેસ્ટર્ન બધું મળી જશે તમને અહીંયા. હા પેલા તો હાવ નાની દુકાન હતી ને. હા ભગવાનની દયાથી જો એટલો મોટી બધી દુકાન બની ગઈ છે 3 માળની. હા ના મસ્ત છે આ ગાઉન. હો આંટી ગમ્યું તમને આ ગાઉન? ના ના આ બ્લુ નથી લેવું, બીજું બતાવો ને. સામે રાખવું, જી તમને પછી પસંદ આવે એ તમારી મરજી. હો બતાવું બીજા. હા હા બતાય માં દીકરો, હારા કલર ઘાટા કલર બતાય. એક છે ને આ છે આંટી. વાવ એ કેવું મસ્ત છે મમ્મી, રેડ કલરનું. આનો શું ભાવ છે ભાઈ? આના છે 14,500. એ તો લેસ થઈ જાય, એ તમે ટેન્શન લ્યો માં. આ તો અસલ છે લાલ કલરનું. કેવી લાખી જાનવી કામાં. હાઉ મમ્મી આ ભાભીને બહુ જ મસ્ત લાગશે. આ લઈ લેવું? પણ ભાવતા જો એલી કેટલો ભાવ છે. અરે બેન લેસ થઈ જાય એટલું ટેન્શન લ્યો માં, એટલા બધા પૈસા નહીં દેવા પડે. પાછું મમ્મી સુકનનો લાલ કલર બહુ જ સારો. આ લાલ લઈ લે તો ભાભી મસ્ત લાગશે લાલમાં. ને જયદીપને એવો લાલ કલર ગમે. હા હા તો ભાઈ આ રાખી દો ને, લાલ કલરનું અસલ છે. કંઈક ભાવ ઉતરાવજો, અહીંયા જ આવી અમે આ દુકાને પૂછતી આવી આ દુકાને. બેન એની ઉપાધિ નહીં કરવાની, તમારે ભાવની ઈ થઈ જાય બધું. હા લઈ લે મારી દીકરી, તું શું પહેરી? હા મમ્મી મારે ઘણી સાડી છે, મારે અત્યારે ગાઉન નથી પહેરવું. લઈ લે મારી દીકરી. ના ના મમ્મી એક એક કઢાવી લ્યો બેન તમે, બહુ મસ્ત મસ્ત ગાઉન છે હું ન્યા. ના ના હવે છે ને મેરેજમાં પહેરી, અત્યારે તો હું સાડી પહેરલેસ ભાઈ. જો હવે વિચારીશ એવું હશે તો હું સંદીપ આવશું હાંજે. હાંજે હું આવવાનું હોય દીકરી, લઈ લે નટાણું લઈ દઉં, એમાં હું ન્યા. ના મમ્મી પછી એના કલર ન ગમે તો રાડું નાખે કે આવું હું લઈ આવી, એના કરતાં પછી એવું હોય તો હાંજે આવશું. નહીં તો પછી મારે ઘણા કપડાં લઈ આવી મમ્મી. ભાભી મસ્ત લાગે એટલે બસ. આવો હાલો હવે તમારે સાડી જોવાની છે કે કુર્તી? પેલા એવું કરો ને કે સાડી બતાવો ને બાંધણી. ચાલો બતાવી દઉં, બીજી ઓલી સાઈડ દુકાન છે ને ત્યાં હાલો. મને આવું જો સાડી બતાવી દે નકમાં દીકરો. મમ્મી એ લોકો અહીં ન હોય ને, તમે સમજો નહીં કઈ. ના તો અહીં નહીં હોય તો અહીં બતાવી દે મારો દીકરો. ના અહીં નથી આંટી, ઈ છે ને ઓલી દુકાને છે, હાલો ઓલી સાઈડ પાછળની. હા સારું હાલો આ રાખી દો. છે ને ભાવ જરીક વ્યવસ્થિત કરી દેજો ભાઈ. હા હા થઈ જશે, ચાલો આ પેક કરી દઈશ ને. હા જયદીપને ગમે કા સોનલ નહીં ગમે? હું જયદીપને ગમીએ મમ્મી. હાલો હાલો બેન. જો બેન આવી બધી કુર્તી અહીંયા છે, બધા કલરની અવેલેબલ છે કુર્તી. તમને જે ગમે એ આમાં જોઈ લ્યો, નકર બીજી બધી બતાવું. હા એ તો બરાબર. પેલા અમને સાડી બતાવો ને ભાઈ. હા બાંધણીમાં જ જોઈએ છે ને તો બાંધણી જ બતાવું. હા બાંધણી જ જોઈએ છે. અસલ બતાવજો ભાઈ લાલ લીલી. હા હા માસી ટેન્શન લ્યો માં તમે. જો એક આ છે પીળી ને લાલ બાંધણી, કેવીક લાગી તમને? ના પીળો કલર ન ગમે ભાઈ, લાલ લીલી હોય તો બતાય. આવો પીળો કલર નથી ગમતો. જે મસ્ત મમ્મી કેવી સરસ છે. ના ના લાલ લીલી લેવાય, સુકનીમાં આવી ન લેવાય. ના નમૂનો બતાવું કે આવી બધી તમને ગમશે ને એમ. હા ઓલી કોડી ભાઈની નથી આવતી અસલ બાંધણી રૂપારી, કેવી બધી બહુ પહેરતી હોય હતી
મને એવી મારી વહુને લઈ દેવાનો શોખ છે, એવી બતાવો ને જરી. હા એવી બતાવું, પણ એ છે ને 5,000થી ચાલુ થાય હો બેન ઈ બાંધણી. અરે માં ભાવતા જો ભાઈ, એટલો બધો ભાવ છે દુકાનમાં. બેન કાપડ ને મટીરિયલ ને બધું એવું હોય ને, 500 વાળી લઈ શકો અને 5,000 વાળી એમાં ફેર હોય ને બેન. હા મમ્મી સાચી વાત છે, અમારા બાજુવાળા બેન લેવા હતા ને બાંધણી 1200 રૂપિયાની. તી હું એકવાર જોઈને તો ચીતરું થઈ ગઈ, એવી થઈ ગઈ હાવ. સાચી વાત છે, બતાવી ને ભાઈ, વાંધો નહીં. જોતા ખરી લુગડા એટલા મોંઘા, પેલા તો એટલામાં હોનું આવી જતું, હવે તો જો. જો બેન એક આ બાંધણી છે, જો કેવી છે બાંધણી, લાલ ને લીલી. હા બહુ જ અસલ છે ભાઈ, જો તો મમ્મી કેવી સરસ છે, આ લઈ લેવી. હા અસલ છે, આ લઈ લે. આનો શું ભાવ છે ભાઈ? સીધા લીધા પેલા ભાવ બહુ પૂછ્યો, લેવું ને એમાં ભાવ શું પૂછવાનો હોય. ભાવ તો પૂછવો પડે ને, અત્યારે તો કપડાને એટલા ભાવ જોતા ખરી. ઈ જ કહું કે પેલા તો 4,000માં હોનું આવી જતું તોલું, અટાણ તો ઈ એટલો ભાવ, સોના જેટલો ભાવ અટાણ કપડાં થઈ ગયો લે. હા મમ્મી અત્યારે તો આવે જ છે ને, લાખના ચણિયા ચોરી પહેરે છોકરીઓ, તો આ તો કાંઈ ન કહેવાય. અહીં બેન હજી તમને મેં બતાવ્યા નથી મોંઘા કપડાં, ન કરતો તમે 12 વયા જાઓ દુકાનની. સાચી વાત છે ભાઈ. આ બાંધણીના છે ને 4200 રૂપિયા છે, પછી ઈ તો લેસ થઈ જાય તમને ગમતી હોય તો. શું કરું, સોનાલા લઈ લેવી છે આ બાંધણી? તમારી મરજી મમ્મી, મને તો બહુ ગમે લાલ ને લીલી છે તી આ બાંધણી, તો લઈ લે કા. એક હાડી થઈ ગઈ ને એક ગાઉન થઈ ગયું, 2 થઈ ગયું, 3 કુર્તી લઈ લઈએ. હા મમ્મી 3 કુર્તી લઈ લે એટલે થઈ જાય કા. હાલો કુર્તી બતાવી દઉં અહીંયા જ કા. હા બતાવી દો ને, સામે સેમ જ જોઈને લઈ લઈએ. હવે 3 કુર્તીમાં શું વાર લાગે કા. હા ભાઈ હું અહીં સામે જોઈ લઉં ને લઈ લઉં. કર્યો એકાદી બતાવું તમને. જો એક આ છે કુર્તી, કેમ છે ગ્રીન ને આવી રીતે મસ્ત છે ને બેન. હા અસલ છે, લીલા કલરની હારી છે. આ રાખ દો ના, કેટલા વાળી છે? 1200 ની છે બેન, ખાલી બધું પેર આવી જાય આખી. હા મમ્મી મેં ભાવી માટે લીધી ને 2200 રૂપિયામાં આવી. વિચાર કરો, આખી પેર લીધી ને પણ મોંઘી પડી મને તો થોડીક. આ હારી છે એના કરતા તો. નહીં બેન, અમારા દુકાનનો માલ તમે એકવાર લઈ જાઓ, પાછા 10 વાર આવો. મને આની ખબર નથી, આ તો મને ઓલી હામી ચડી તો મને કે આ દુકાને જાજે એટલે હું અહીં આવી. બરાબર. તો આ કુર્તી રાખ દો ને, આ હાડી ને 2 કુર્તી બીજી લઈ લઈ. થઈ ગઈ 5 જોડી કાં સોના? હા હો મમ્મી. બીજું કઈ નથી લેવાનું માસી તમારે સાડી કે? એના રે ના, મારે હાડી કે નથી લેવી ભાઈ, ઘણી પડ્યું. માસી બહુ લોભિયા લાગે નહીં બેન? ના રે ના, એવું નથી કે વો માટે લઈએ ને, અમારે તો પડી તો પહેરી નહીં. અત્યારે તો બહુ એટલો કે મોટો પ્રસંગ ન કહેવાય. તો બરાબર, પણ લઈ લ્યો એકાદી નવી ડિઝાઇનની પહેરો. અરે ભાઈ એક દીમાં ગુણ મને બ્લાઉઝ સીવી દે. હા એ તો બરાબર, પણ અમે તો સીવી દઈએ હો. અમારે કોઈ સાડી લે ને ઇમરજન્સી કોઈ બહાર આવતા હોય લંડનથી, તો એમ કે અમને બ્લાઉઝનું, તો અમે સીવડાવી દઈએ એક જ દીમાં. એ તો બરાબર છે. ના ભાઈ અટાણે બધું વધી ગયું, એના કરતા અટાણે એટલું રાખ ને, લગ્નમાં તો લેવું જોઈએ બધું. હા તો વાંધો નહીં, હાલો આ બધું પેક કરી દઉં. હા હા. જાણે મૂંગું બહુ છે કે નહીં સોનલ? સરસ છે. હું મમ્મી મૂંગું કેવું મસ્ત મળી ગયું. ગાઉન તો જો ભાભીને કેવું સરસ લાગશે. હા એવી છે ને આપણી પાસે બહુ અસલ ચડી ગઈ રૂપના અંબારમાં. નહીં મમ્મી, હાલ મમ્મીમાં બિલ બનાવતા પૈસા આપી દઉં હાલ ATM થી. કેટલા થાય રૂપિયા બાંધણીના નોલાન થઈને? 17-18 થઈ જાય કા? હા તઈ નીતિ હું હાલવા જાય, બિલ બનાવીને ભાવ ઉતરાવી હાલ જરી. હાલ ભાઈ જઈ ભાઈ ભાવ ઉતારજો. હા અમે અહીંયા જાવીએ તમારી દુકાને, તમને ખબર છે ને. હા મમ્મી તો એવી લપ કરશે ને ભાઈ આવે. હા મમ્મી ઉતારી દેશે, ધીરે બોલ ને તું તો પણ. હાવ હેલો જાનવી. હેલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કરતી હતી? આ રહી જો મહેંદી લગાવી તો બસ જો હમણાં થાકી ગઈ. હા મહેંદી લગાવી તો. હા થઈ ગઈ તૈયારી બધી? હા બધી તૈયારી થઈ ગઈ છે જો ને. એ તમને ખબર છે ફોન હતો તમારી મમ્મીનો? ના કેમ, શું થયું? તમારી મમ્મી ગામમાં ગયા છે ને સોનલબેનને? હા એ ગયા ને, ખરીદી કરવા ગયા છે. હા તો મારી મમ્મી ફોન હતો, મારો ફોન નીચે હતો તો મમ્મીમાં કર્યો હતો ને, તો એમ કીધું કે છે ને મમ્મીએ ગાઉન લીધું ને, તો એ કેજો પહેરે કે જાનવી. હા હા બરાબર. તો સોનલ દીદી કેવું લીધું એટલે તમને નથી ફોન કર્યો મમ્મીએ? ના મને નથી કર્યો, તો સારું તને કરી દીધું ને, તો પછી ગાઉન કોણ દેવા આવશે તને? એમ કહેતા હતા કે તમે દઈ જાશો આજે સાંજે, તો મારે કાલ પહેરવું જોઈએ ને. હા હા પાકું લઈ બાને આવવાશે ને મારે તારી પાસે. જાવ ને હવે. એ કેવી મહેંદી મુકાવી એ તે? બહુ મસ્ત મહેંદી મુકાવી. લખાયું ને મારું નામ તે? સાચે હવે તો એક દિવસ નથી જાતો જાનવી. એમ કે જલ્દી આ દિવસ વયો જાય ને તો કાલે આવી જાય જલ્દી તારી પાસે. પણ ભગવાન કેવું, આજ તો હું તારી પાસે આવવાનો છું તને ગાઉન દેવા માટે. હા કયું ગાઉન લીધું હોય મમ્મી, કયો કલર લીધો હોય? સોનલ મસ્ત જ લે, એને બહુ તૈયાર છે બાપા. હા હવે સોનલ દીદી સરસ જ લેશે ગાઉન. કીધું સાડી નથી પહેરવાની, ગાઉન પહેરવાની.
હા હવે દીદી લીધું તો પહેરવાનું ને, તમે પણ સાડી તો પછી પહેરીશ. કઈ વાંધો નહીં. થાકી ગઈ હશે ની મહેંદી મુકાવી એમાં. હા 4-5 કલાક થઈ ગઈ મહેંદી મૂકીને એમાં. પછી તો હા થાકી ગઈ. પછી હું હમણાં કબાટમાં જોતી હતી કે ક્યાં કપડાં પહેરીશ કાલે. તો તા તો મમ્મીનો ફોન આવ્યો કે અમે તારા માટે ગાઉન લઈએ છીએ, તું છે ને એ પહેરી લેજે. એટલે પછી બસ જો એ વાત થતી હતી હમણાં. હા શું કે કોઈ મહેમાન આવ્યું? હા જો બસ મારા ખાલી મામા જ આવ્યા, બાકી કોઈને કાંઈ કીધું નથી હજી. બરાબર. જય શ્રી કૃષ્ણ કહેજે મારા તાર મામાને હો. હા હો, મારી ફ્રેન્ડ બધી મજાક કરતી હતી કે એ તને કેમ ગમી ગયું છે. શું મજામાં છે ને તું? હા જો સારું ચા તો મહેંદી મુકાવી ને એટલે હું થાકી ગઈ, બીજું કઈ થયું નથી કઈ મને. હા તો વાંધો નહીં, હાલ હું સાંજે આવીશ. ઈબાના સાંજે તો આવીશ તારી પાસે. હા હવે તો તમારે કંઈક બહાનું જોઈએ આવવા માટે ને. હા હો સારું, લે બીજું કામ હોય તો કહેજે હો. હા સાંજે આવશો ને દેવા? હા સાંજે દેવા આવું તો આવજે તો ખરી. બહાર નીકળજે રૂમની, દઈને વયો જાઉં પછી પૂછાય થોડું મારે કે જાનવી ક્યાં. ના પાક્કું આવીશ, બસ પ્રોમિસ આવીશ મારે. હું જ આવીશ પાણી દેવા. એવું તો સારું હો. સારું હાલો, તમારી કામ હશે ને? હા હો, મમ્મી ગયા ક્યારે આવે? હા હમણાં આવી જશે હવે તો. સારું હાલો, બાય, જય શ્રી કૃષ્ણ. હા બાય, જય શ્રી કૃષ્ણ. ધ્યાન રાખજો. वो लड़की बहुत याद आने लगी, वो लड़की बहुत याद आने लगी, देखा उसे जब पहली बार बन गया दीवाना मैं यार, करके अनजाना इकरार ले गई दिल का चैन करार, वो लड़की